ॐ सहनावतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं बद्ध्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः सुरगणा देवाय तस्मै नमः। પંદરમા અધ્યાયનો 17 15મા અધ્યાય 18મો શ્લોક. શ્રી ભગવાનુવાચ યસ્માક્ષરમતીતોહમ અક્ષરાદપિ ચોત્તમઃ સ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ યો મામેવમસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમં સ સર્વવિદ્ ભજતિ માં સર્વભાવેન ભારત.
ભગવાન પોતાના પારમાર્થિક સ્વરૂપને અધ્યાયની પરિસમાપ્તિ કરતા અહીંયા દર્શાવી રહેલા છે. અને પરમાત્માનું પારમાર્થિક એટલે વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે. તો એ શુદ્ધ ચૈતન્યને દર્શાવવા માટે પ્રારંભ કર્યો આપણે જ્યાંથી એ અનુભવ કરીએ છીએ. ક્ષર અને અક્ષર એવા બે પ્રકારના શરીર, એને કહેવાય ઉપાધિ. તો ક્ષર અંતર્ગત જોયું સમગ્ર જગત, અને અક્ષર અંતર્ગત એનું કારણ માયા. તો જગત અને એનું કારણ છે માયા. આ બે જ વસ્તુઓ સમગ્ર બ્રહ્માંડમાં રહેલી છે. અને એની પૂર્વે દર્શાવ્યું જે મારું જાણીતું જગત કે જેને અહીંયા ક્ષર રૂપે બતાવ્યું, એની અંદર કેટલાક ચોક્કસ સ્થાન, એમાં પરમાત્માનું દર્શન કેવી રીતે થાય, વિભૂતિઓનું વર્ણન કર્યું. તો પ્રારંભ અમુક અમુક સ્થાનમાં ભગવાનનું દર્શન કરવાથી શરૂ થાય, પણ ધીરે ધીરે એ દ્રષ્ટિનો, સમજદારીનો વિકાસ થવો જોઈએ. એટલે કે ભક્તિ વિસ્તાર પામવી જોઈએ. જે આપણી ભક્તિ કેવી છે, કોઈ સ્થાનમાં જકડાઈ ગયેલી, પકડાઈ ગયેલી, હે ને? એક ઈષ્ટદેવમાં જ આપણે ભક્તિને સીમિત કરી દીધી. પણ એનો વિસ્તાર કરતા કરતા ક્યાં સુધી કરવાનો? તો કે છે સમગ્ર જગત રૂપે પણ પરમાત્મા, અને માત્ર જગત નહીં, જગત કારણ અક્ષર માયા, એ કારણ રૂપે પણ પરમાત્મા. પણ એટલા જ પાછા નથી, જગત રૂપે જ એના કારણ રૂપે, એટલે કાર્ય કારણ જગત રૂપે જ છે એવું પણ નથી. હજી એનાથી વિસ્તાર કરીને શું બતાવ્યું કે કાર્ય અને કારણ, ક્ષર અને અક્ષર એ તો બંને ઉપાધિ, એટલે એક સીમિત દર્શન છે. પણ જ્યારે જગત નથી, તો જગતનું કારણ પણ નથી, ત્યારે પણ જે છે એ પરમાત્માને કહેવાય. અહીંયા નામ આપેલું છે પુરુષોત્તમ. તો એ પુરુષોત્તમ છે એ પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે જ્યાં સુધી હું જીવ છું ત્યાં સુધી મારા માટે જગત છે. તો જગત છે તો ઈશ્વર પણ છે. જીવ છું તો જગત છે, ઈશ્વર છે. એટલે કે હું એક ઉપાધિ વાળો છું, એક વેશ, જેને એક વેશ ધારણ કરેલો છે, ત્યાં સુધી આ બધું જ સાચું છે. પણ ઉપાધિ રૂપી વેશ છે, તો એમાં જ રહેલ ઉત્તમ પુરુષ એવા પરમાત્મા જાણે કે ઢંકાઈ ગયેલા છે, આવૃત્ત થઈ ગયેલા. અત્યારે મારા માટે જગત એ સત્ય જણાય છે, તો એમાં પરમાત્મા જણાતા નથી, છે છતાં પણ જણાતા નથી. તો આવૃત્ત થઈ ગયેલા છે. એટલે ઉપાધિનો સ્વીકાર કરું તો પરમાત્મા એટલે ઉત્તમ પુરુષ આવૃત્ત છે, ઢંકાઈ ગયેલા છે. અને જ્યારે એ ઉપાધિને દૂર કરું, વેશને દૂર કરું, તો પરમાત્મા પ્રગટ થાય. તો ઉપાધિનો આધાર લઈ અને આપણને અહીંયા દર્શાવે છે. ઉપાધિનો સ્વીકાર અત્યારે કરેલો છે, તો ઉત્તમ પુરુષ આવૃત્ત છે, ઢંકાઈ ગયેલા પરમાત્મા, અને એને દૂર કરું તો એ પ્રગટ થાય. તો અહીંયા એ જ વસ્તુને સમજાવવી છે કે
ઉપાધિ એટલે ક્ષર અક્ષર જ્યાં સુધી મને જણાય છે ત્યાં સુધી એનું દર્શન થશે નહીં. પણ એને હું દૂર કરું એટલે દૂર એટલે કેવી રીતે? ઓછો કરી દૂર એટલે કેવી રીતે? એના ઉપરથી દ્રષ્ટિ હટાવવાની છે. બરાબર? એના ઉપરથી દ્રષ્ટિ હટાવવાની છે. અત્યારે દ્રષ્ટિ મને દેહાદિ ઉપર જ છે, તો એ દ્રષ્ટિને એમાં જ રહેલ, એ વેશમાં જ રહેલ અભિનેતા, કોઈ વ્યક્તિ પાત્ર ભજવે છે તો એ અભિનેતા જુદા જુદા રોલ ભજવે. જુદા જુદા રોલ ભજવે ત્યારે આપણી દ્રષ્ટિ ક્યાં છે? એને જે એ વેશ ભજવે છે, રોલ ભજવે છે એના ઉપર છે. પણ એને ભજવું, એ ભજવતા જોઉં, પિક્ચર જોઉં ત્યારે જ મારા મનમાં શું હોય? આ જે વેશ ભજવે છે એ મૂળ વ્યક્તિ કોણ છે? અભિનેતા કોણ છે? અભિનેતા યાદ રહે તો આપણે એના એ વેશ સાથે તાદાત્મ્ય કરી લઈશું નહીં. પણ અત્યારે શું થાય છે? એ વેશ સાથે તાદાત્મ્ય કરી લઉં તો હું જીવ બની જાઉં, અને એ વેશ ઉપરથી દ્રષ્ટિ હટાવું, અભિનેતા ઉપર લઈ જાઉં તો તાદાત્મ્યથી મુક્તિ. અને એ જ ઉત્તમ પુરુષનું દર્શન છે. તો જ્યારે આ શરીર વગેરે છે ત્યારે જ આ દ્રષ્ટિ પરિવર્તન કરવાનું છે. એમ પણ જુઓ તો આપણા સમગ્ર શાસ્ત્ર આટલું જ કામ કરે છે. ગમે એ રીતે ગમે તે વસ્તુ બતાવે પણ અંતે શું કરાવવું છે? દ્રષ્ટિ પરિવર્તન. અને દ્રષ્ટિ બદલવા માટે કહે છે કે તું અક્ષર અક્ષર ઉપરથી દ્રષ્ટિ હટાવ અને મને આવી રીતે જાણ. કરવાનું શું છે? માત્ર જાણવાનું છે. જ્ઞાનનું મહત્વ છે. અને જ્ઞાન એટલે જાણીને એ પ્રકારનું દર્શન. અત્યારે જાણીએ તો છીએ પણ એવું દર્શન થતું નથી. એટલે રોલ ભજવતા અભિનેતાને હું ઓળખું તો છું, પણ આપણે એ રોલ સાથે જોડાઈ જઈએ છીએ અને અભિનેતાને ભૂલી જઈએ. એમ શાસ્ત્રના સ્વાધ્યાય પછીથી હવે એટલી તો ખબર જ છે કે પરમાત્મા કેવા છે, ઓળખીએ તો છીએ, પણ રોલ જે આપણે રોજ રોજ ભજવીએ છીએ એને જ સત્ય માની અને એની સાથે જોડાઈ જઈએ છીએ. તો ઉત્તમ પુરુષના દર્શન, કે જેને અહીંયા પુરુષોત્તમ કહ્યું, એના દર્શન માટે, દર્શન એટલે એને જાણવાનું. પણ કેવી રીતે જાણવાનું? અહમ રૂપે. એ પુરુષોત્તમ, એ પરમાત્મા હું જ છું. ક્યો હું? દેહવાળો હું નહીં, મનવાળો હું નહીં, પણ એને એ દેહાદિ જેના કારણે છે એ ચેતન સ્વરૂપે પરમાત્મા હું છું. એટલે પરમાત્મા મારામાં છે, બધામાં છે. કઈ રીતે બિરાજે છે? ચૈતન્ય સ્વરૂપે. તો ચેતન તરફ દ્રષ્ટિ લઈ જાઓ, એને જ કહેવાય અહમનું અપરોક્ષતયા જ્ઞાન. અત્યારે કેવું જ્ઞાન છે? પરોક્ષ. સંભળાય છે? પરોક્ષ જ્ઞાન છે. પણ ધીમે ધીમે આ રીતે અભ્યાસ કરવાનો છે, ને વેશ ઉપરથી દ્રષ્ટિ હટાવી અને અભિનેતા ઉપર દ્રષ્ટિ, ઉપાધિ પરથી દ્રષ્ટિ હટાવી ઉત્તમ પુરુષ ઉપર દ્રષ્ટિ, તો એ જ પુરુષોત્તમનું દર્શન. અને એને જે આવી રીતે જાણે, કેવી રીતે જાણે? અહમતયા, હું જ છું એવી રીતે જે જાણે એને ફળ મળે છે, જે આ શ્લોકમાં બતાવે છે, યહ મામ એવં અસમ્મૂઢ. એટલે આવી રીતે જે મને જાણે. કેવી રીતે જાણે? અહમતયા. એને હમણાં જે જોયું, અભિનેતા ઉપર દ્રષ્ટિ, રોલ ઉપર નહીં, વેશ ઉપર નહીં. એવી રીતે જે પોતાને જાણે, પોતાનો એવી રીતે અનુભવ કરે. અત્યારે શરીર રૂપે હું મારો અનુભવ કરું, હેને, તો શરીર બીમાર તો હુંય બીમાર, હેને, મોઢું દેખાવા માંડે. કેમ? શું થયું આજે?
કારણ હું દેહ જ છું. પણ જેને અનુભૂતિ છે એને દેહાદિના કોઈ ધર્મ વિક્ષિપ્ત કરી શકે નહીં. આ પોતાના અનુભવના સ્તરે જોવા માટે છે અને વ્યક્તિ જ જાણી શકે કે મને આ પ્રકારે દર્શન થાય છે કે નહીં. તો કે છે પણ મામ એવમ અસમ્મૂઢ જાનાતિ મામ પુરુષોત્તમમ. હું કે જે પુરુષોત્તમ છું એને આવા પ્રકારે પણ એને બધા જ જાણી શકે નહીં. એટલે મામ એવમ યહ, આ યહ શબ્દ છે ને એ મહત્વનો છે. યહ એટલે જે કોઈ, પણ બધા નહીં. જેનો અર્થ આમાંથી જે કોઈ એમ કહીએ ને, આમાંથી જે જાણતું હોય તે બોલે, એનો અર્થ બધા નહીં. જે એટલે યહ કશ્ચિત, એવો કોઈક ભક્ત, કોઈક શરણાગત, કોઈક પ્રપન્ન. આ બધી આ યહ માટેની આ અધિકારીત્વનું લક્ષણ છે કે એના માટે કહ્યું જે કોઈ જાણે એટલે અસમ્મૂઢ, એક અધિકારીનું લક્ષણ. જે મોહ વર્જિત, જેનામાં મોહ નથી, મોહથી રહિત છે એ વ્યક્તિ જાણી શકે. અને મોહ રહિત થવા માટે પ્રથમ ભક્ત બનવાથી પ્રારંભ કરવો પડે. કારણ કે હું મોહિત છું એ જ મને પહેલાં ખબર નથી. મને કોઈનો મોહ નહીં, મને કોઈની આસક્તિ નહીં. જ્યાં જાઉં હોય ત્યાં જાઓ એટલે બધું ભૂલાઈ જાય. આપણે બોલીએ છીએ અને પછી શું કહીએ, મને મોહ નથી. પણ મોહ છે કે નહીં, જો મોહ ન હોય તો સીધું પરિણામ આવવું જોઈએ. શું આવે? બ્રહ્મનું જ્ઞાન, અપરોક્ષ અનુભવ થવો જોઈએ. પણ નથી થતો તો ક્યાંક વળગી ગયેલા, અટકી ગયેલા છે. એટલે અહીંયા કહે છે કે જે કોઈ એને મોહ વર્જિત, નિર્માન મોહા જિતસંગ દોષા, આગળ જ આવ્યું હતું. દરેક વખતે ભગવાન અધિકારીના લક્ષણમાં આ માન મોહને પહેલાં જ લઈ આવે. યાદ હોય તો 13મો અધ્યાય પહેલું લક્ષણ કયું હતું? અમાનિત્વમ. હે ને, માન હોય એટલે મોહ આવી જ જાય. અમાની, માન રહિત થાય એટલે મોહ રહિત થાય, બે સાથે આવશે. નિર્માન, નિર્મોહ, તો નિર્માન થાય, નિર્મોહ થાય. ભગવાન વચ્ચે વચ્ચે ફરી ફરીને યાદ કરાવે. અને અહીંયા શું કહે છે? અસમ્મૂઢ એટલે મોહ વર્જિત. તો યહ કશ્ચિત મોહ વર્જિત શરણાગત પ્રપન્ન, એવો કોઈક શું કરશે? યહ મામ જાનાતિ, આવી રીતે મને જાણે. પુરુષોત્તમતયા જાનાતિ, કોને જાણે? ભાષ્યકાર કહે છે યહ આત્માનં પુરુષોત્તમતયા જાનાતિ, પોતાને પુરુષોત્તમ રૂપે જાણે. અમુક નામવાળો, અમુક રૂપવાળો, અમુક સંબંધવાળો એવો નહીં. એ બધી જ ઓળખાણને છોડી અને આવી રીતે જે જાણે, તો એના માટે બતાવે છે યહ અસમ્મૂઢ, એ અસમ્મૂઢ બનવા માટેની જ સમગ્ર સાધના અહીંયા બતાવે છે. અને ત્યારે શું થશે? તો કે છે જે એવી રીતે જાણે એ જ ભક્ત. ટૂંકમાં કહેવું હોય તો પહેલાં શું બનવું પડશે? ભક્ત. અને ગીતાજીમાં જ ભગવાન કે મદ્ભક્ત એતદ વિજ્ઞાય મદ્ભાવાયો પ્રપદ્યતે. મદ્ભક્ત એતદ વિજ્ઞાય, આ જ્ઞાનને કોણ જાણી શકે? જે મારો ભક્ત છે. એટલે અહીંયા બતાવે છે કે જે પરમાત્માને આ પ્રકારે જાણે તો શું ફળ આપે છે? સહ સર્વવિદ ભજતી સર્વભાવેન ભજતી. સર્વવિદ એ કેવો થઈ જશે? સહ યહ, જે જાણે એને બે ફળ બતાવે છે. એમાં પ્રથમ છે સર્વવિદ. સર્વવિદનો અર્થ સીધે સીધો શબ્દનો અર્થ જુઓ તો શું થાય? સર્વનું જેને જ્ઞાન છે, એટલે કે સર્વજ્ઞ.
પરમાત્માને પોતાના અહમ રૂપે જાણે તો ફળ શું કહ્યું? એ સર્વજ્ઞ બની જાય. કારણ કે પરમાત્મા કેવા છે? સર્વજ્ઞ છે ને. આપણે ઈશ્વરને કેવી રીતે ઓળખીએ છીએ? એ સર્વજ્ઞ, સર્વશક્તિ, અને એને જ અહમ રૂપે જાણું કે એ જ હું છું, તો એનામાં જે લક્ષણ હોય મારામાં આવી જ જશે. કારણ કે હવે હું કોઈ દેહાદીવાળો નથી. હું કોણ છું? હું એ ઈશ્વરના સ્વરૂપે જ છું. ઈશ્વર સર્વજ્ઞ છે તો હું પણ કેવું બની જાઉં? સર્વજ્ઞ. પણ અહીંયા અર્થ જોવાનો, સર્વજ્ઞ એટલે સર્વને જાણે, સીધો અર્થ. પણ અહીંયા સીધો વાચ્યાર્થ લેવાનો નથી. કારણ કે એક વ્યક્તિ એની સીમિત બુદ્ધિથી બધું જાણી શકે નહીં. એને પેલો ડૉક્ટર એ મેડિકલમાં ભણતો હોય, એ પણ આખા શરીરમાંથી એને માસ્ટરી કરવી હોય તો એ કોઈ એક અંગની જ કરી શકે. અને આંખના રોગમાં પાછા અમુક જ રોગને જાણી શકે. એને એટલે એક અંગમાં પાછું અમુક જ જ્ઞાન. એટલે એક દેહને પૂરેપૂરું જાણી ન શકે તો બધાને કેવી રીતે, અને બધી વિદ્યા તો એને મેળવી ન શકાય. એટલે સર્વવિદ એટલે એને બધું જ્ઞાન થઈ જાય એવું ન હોય ને. એટલે ઘણા પ્રશ્ન પૂછતા હોય કે આ ભવિષ્યમાં આપણા દેશનું ભવિષ્ય શું છે? જરાક તમે કહેશો, તમે તો બધું જાણો જ છો. મેં કીધું આપણું એક જ ક્ષેત્ર છે. આપણે નથી કર્મકાંડ જાણતા, નથી ખગોળ વિદ્યા જાણતા, નથી જ્યોતિષશાસ્ત્ર જાણતા. આપણે એક જ ક્ષેત્ર છે. એક ક્ષેત્રનું જ નોલેજ છે. એટલે પહેલેથી જ બીજા પ્રશ્ન પૂછતા નહીં. એને આને ઘેરે દીકરો આવશે કે દીકરી, એવાય પ્રશ્ન કરે. મેં કીધું એક જ ક્ષેત્રનું જ્ઞાન ધરાવું છું. એટલે સર્વજ્ઞને જાણે છે, પણ પરમાત્માને જાણે, પણ એ સર્વજ્ઞ એટલે એને બધી વિદ્યાઓનું જ્ઞાન ન થઈ જાય. હે ને? બધી વિદ્યાઓનું જ્ઞાન થઈ જાય એવો અર્થ અહીંયા નથી. એટલે બધાને જાણે એટલે બધાના ચિત્તમાં શું થાય છે એ જાણી શકે એવું નથી. એ સર્વજ્ઞ નથી. એ ફરી પાછી એક સિદ્ધિની વાત છે કે એના માટે જુદી એક સાધના કરો, ઉપાસના કરો, કોઈ દેવી દેવતાને પ્રસન્ન કરો, અને પછી એના આશીર્વાદથી કોઈક સિદ્ધિ મળે. તો સિદ્ધિ મળે તો જ્ઞાન ન મળે, ને જ્ઞાન મળે તો સિદ્ધિ ન મળે. ક્યાંક ને ક્યાંક તો અટકી જ જવાના છીએ. કારણ કે બુદ્ધિની મર્યાદા છે. મર્યાદિત બુદ્ધિથી બધું જાણી ન શકાય. એટલે ભગવાન કહે છે એને હું સર્વવિદ કહું છું, સર્વજ્ઞ મારી જેમ એને કહું છું. કેમ? કારણ કે સર્વજ્ઞ એટલા માટે કે એણે જાણવા જેવું જાણી લીધું. બધું જાણી શકાય નહીં, એ પેલો સ્વીકાર કરવો પડે. નહીં તો શું થાય કે હજી આ વેદાંત જાણ્યું, પણ હજી મારે આ બીજા ગ્રંથો જાણવાના તો બાકી છે. હજી આટલું બાકી છે, આટલું બાકી છે, સતત અધૂરપ રહેવાની જ છે. પણ ભગવાન કે એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતી. એકને જાણી લે તો બધું જણાય જાય. કારણ એકને જાણવાથી જ તારે જે જોઈએ છે તે મળશે. મારે શું જોઈએ છે? પરમ સુખ, પરમ શાંતિ. અને એ માત્ર આ એક પરમાત્માને અહમ રૂપે બરાબર જોવાનું. આગળથી વાત ચાલે છે એ રીતે. અપરોક્ષ જ્ઞાન એ જ જ્ઞાનનું ફળ છે સર્વજ્ઞ. એટલે એકને જાણું. કારણ કે ઘણી વિદ્યા મેળવું છતાં પણ મને જોઈએ તે મળતું નથી. પરમ સુખ તો મળતું જ નથી, સંતોષ મળતો જ નથી. ને નારદજીનું દ્રષ્ટાંત છે ને, સોહમ ભગવો શોચામી શોકસ્ય પારમ તારયતુ. સનત કુમારોને શું કહે છે કે હું 64 વિદ્યાનો જાણકાર છું. નારદજીને બધી વિદ્યા હસ્તગત હતી, પણ છતાંય સહ અહમ, સહ એટલે એવો હું કે જેને બધી વિદ્યા એમાં પારંગત છે, છતાં પણ શોચામી, હું શોકમાં છું. કૃપયા શોકસ્ય પારમ તારયતુ. મને કૃપા કરીને શોકથી પાર થાય એવી વિદ્યા આપો. કારણ એક આત્મતત્વને જાણ્યા વિના બધું જાણેલું
એ શું થઈ જશે? એકડા વિનાના મીંડા જેવું, એવું જ્ઞાન છે. એટલે બુદ્ધિમાન એ છે કે જાણવા જેવું જાણી લે, બીજું જાણવાનું એવું નહીં કે ન શીખે, શીખવાની વૃત્તિ તો રહે, પણ એ કદાચ ન સમજ્યા, ન આવ્યું તો પણ એને અસંતોષ નહીં રહે. કારણ કે જાણવાનું શું છે? પરમાત્માને અહમ રૂપે જાણવું, એ જ્ઞાન, આત્મતત્વને જાણવું, એ જ્ઞાન જ અહીંયા બતાવે છે. એને જે જાણી લે એને જ કહે છે સર્વવિદ. એનું કારણ સર્વ શબ્દ કેમ મૂકેલો છે? કારણ કે સર્વ રૂપે વાસ્તવમાં એક આત્મતત્વ જ છે. સર્વ જેને જેને કહો છો એ સર્વ રૂપે છે કોણ? એને પરમાત્મા જ છે. તો બધા રૂપે એક એકને જાણવાની જરૂર નહીં, બધાનું કન્ટેન્ટ જાણી લઉં, એક એક ઘરેણાં જાણવાની જરૂર નહીં, હે ને? બધામાં સુવર્ણ છે જાણી લઉં તો બધા ઘરેણાં જણાઈ જાય. એવી રીતે એક માટીને જાણી લઉં તો મૃણમય પાત્ર બધા જણાઈ જાય. એવી રીતે એક આત્મતત્વને જાણી લીધું તો સર્વને જાણી લીધા. કારણ સર્વમાં એક ચૈતન્ય તત્વ જ પરિપૂરિત છે. તો એટલે અહીંયા બતાવે છે કે જેણે આવી રીતે જાણ્યું. સાથે અર્થ એવો પણ થાય કે એ આત્મતત્વને જાણવા માટે જે જે સહાયક છે એ જેણે જાણી લીધું. પહેલું તો આત્મતત્વને જાણવાનું છે, પણ સીધે સીધું જણાશે નહીં. એટલે એને સહાયક શું છે? તો એને સહાયક છે જીવનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ, ઈશ્વર કેવા. એટલે જેણે જીવ, જગત, ઈશ્વર એના સ્વરૂપને જાણી લીધું એ કેવો થઈ ગયો? સર્વવિદ. એટલે બધું જાણે એનો અર્થ જાણવા જેવું જેણે જાણી લીધું. તો સર્વવિદનો અહીંયા, કારણ કે વારંવાર આવે જ છે એને છાંદોગ્ય ઉપનિષદની શ્રુતિ પણ બતાવે છે કે સહ સર્વજ્ઞ સર્વવિદ. અને એ જ કોણ છે? તો કે છે સહ સર્વજ્ઞ સર્વવિદ યસ્ય જ્ઞાનમયમ તપઃ. જે જ્ઞાનમય તપ કરે, એટલે જે આવી રીતે પોતાને અહમ રૂપે જાણે, એ જ કોણ છે? સર્વજ્ઞ. તો ઉપનિષદ પણ એ જ વસ્તુ કહે છે, ગીતાજી પણ કહે છે. તો સર્વજ્ઞનો અર્થ, સર્વવિદનો અર્થ સર્વજ્ઞ, અને સર્વજ્ઞનો અર્થ શું કર્યો? જાણવા જેવું જેણે જાણી લીધું. અને જાણવા માટે આત્મતત્વને જાણી લીધું. અને સાથે શું? એને સહાયક જે કંઈ છે એ પણ જેણે જાણી લીધું. સહાયક શું છે? જીવ, જગત, ઈશ્વરનું સ્વરૂપ. અને એની સાથે એ જાણવા માટે એ જે બીજી સાધનાની જરૂર છે, જપ, તપ, ભક્તિ, એના માટે શું કરવાનું એ જેણે જાણી લીધું. એનો અર્થ લક્ષ્ય એક જ છે, આત્મતત્વનું જ્ઞાન. અને એને માટે આ બધું જાણવાની જરૂર છે કે એ ભગવાન કેવા છે, એની પૂજા કેવી રીતે થાય, જપ શું કરવાના, ક્યાં પાઠ કરવાના, હે ને? જીવન સાધનામાં. કારણ કે એક જાણીને તો કંઈક કરવાનું તો છે જ ને. કંઈક કરવાનું છે તો શું કરવું એ જેણે જાણી લીધું. શું ન કરવું, શું કરવું એ જેણે જાણ્યું, એ પણ આ અર્થમાં આવી શકે. એટલે જે ખરેખર સત્યને જાણે છે એને કહેવાય સર્વવિદ. ટૂંકમાં કેવું હોય તો જે પરમ સત્યને જાણે છે એને શું કહેવાય? સર્વવિદ. અને બીજા બધાને જે સત્ય જ નથી એને જાણવાનો શું પ્રયત્ન કરવો? રજ્જુમાં દોરી દેખાય છે તો એક રજ્જુને જાણી લઉં, પછી સર્પને જાણવાની જરૂર છે? સર્પ દેખાય ભલે, પણ એ સાચો જ નથી. તો ક્યાંથી આવ્યો ને આ કઈ જાતિનો, ને કહીએ ને કે આ સાપ કઈ જાતિનો છે, ક્યાંથી આવ્યો? કેટલાય પ્રશ્ન પૂછી લે. પણ જેને સર્પમાં રસ હોય એનું જ્ઞાન મેળવે, પણ જેને ખબર પડી કે સર્પ જેવું કંઈ છે જ નહીં, તો પછી જેણે દોરી જાણી લીધી
રજ્જુ જાણી લીધી ત્યારે સર્પને કદાચ એને ભાસ થાય, એને દેખાય, છતાંય એમાં એને કોઈ જિજ્ઞાસા નહીં જન્મે, એને જાણવાની ઈચ્છા નહીં થાય. એ છે સર્વવિદ. તો પ્રથમ ફળ બતાવે છે કે આવી રીતે અહંતયા પુરુષોત્તમને જાણે એને આ જ્ઞાન થયું એ સર્વવિદ કહેવાશે. થઈ જશે એનો અર્થ શું? એ કહેવાશે. કહેવાશે એટલે જેણે જાણવા જેવું જાણી લીધું એટલે શું કહેશે લોકો? એ તો ભાઈ સર્વજ્ઞ છે. પણ ભગવાન પણ કહે છે સર્વજ્ઞ થઈ જશે. એનો અર્થ જેનું લક્ષ્ય સિદ્ધ થઈ ગયું. જે જાણવા માટે ભગવાન શાસ્ત્રમાં વાત કરે છે એ જેણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, સર્વજ્ઞ. અને એ છે સર્વજ્ઞ અને કે છે સર્વવિદ સર્વભાવેન મામ ભજતી. અને જ્યારે સર્વવિદ થાય તરત જ તતઃ એનું વ્યવહારમાં એમનું પરિણામ કેવી રીતે, એમનું જીવન કેવી રીતે હશે? તો આ સર્વભાવેન ભજતી શબ્દ શું છે? જ્ઞાની પુરુષનું જીવન કેવું હશે? પેલી પંક્તિમાં જ્ઞાન બતાવ્યું, બીજી પંક્તિમાં જ્ઞાનનું ફળ બતાવ્યું સર્વવિદ, અને સર્વભાવેન શું છે? જ્ઞાનીનું જીવન. જ્ઞાની એના જીવનમાં શું કરશે? એકનું જ્ઞાન થઈ જાય ત્યારે એને આ અનેક દેખાશે કે નહીં? અનેક તો દેખાશે, કારણ ભગવાન જ કહે છે સર્વભાવ, હે ને? સર્વભાવ એટલે બધા ભાવ પદાર્થો. પદાર્થ એટલે બધું જગતમાં રહેલું બધા જ પદાર્થો, નામ રૂપ જેને જેને છે એ બધા જ ભાવ પદાર્થો. એને શું કહે છે? એ સર્વ ભાવમાં શું કરશે? મામ ભજતી. ભગવાન ફરી પાછું કહે ને મામ, મને. તો મને ભજે. ક્યારે, કેવી રીતે ભજે? એકમાં જ ભજતો તો હવે હમણાં આગળ શરૂઆત કરી હતી કે એની ભક્તિ વિસ્તાર પામી, અને વિસ્તાર પામીને સર્વમાં હવે એનું ભજન થવા લાગ્યું. એક જ ઈષ્ટદેવમાં ભગવાનને દર્શન થતું હતું, હવે એને બધા રૂપે દર્શન થવા લાગ્યું. વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. એને જ ભગવાન મહાત્મા કહે છે કે મહાત્મા એટલે કોણ છે? જે સર્વ ભાવમાં ભજન કરે, દર્શન કરે. તો સર્વ ભાવ એટલે આ પ્રકારે સર્વને આત્મ સ્વરૂપે જ જુએ છે. સર્વ ભાવમાં દર્શન એટલે સર્વને આત્મ સ્વરૂપે જ જુએ છે. આત્મ સ્વરૂપે એટલે જે હું છું એ જ અહીંયા પણ હું છું, આ પણ હું છું, બધાને અહમ રૂપે જ જુએ. તો જેવો અહમમાં મારો વ્યવહાર હોય એવો જ વ્યવહાર એને સર્વના અહમ સાથે થઈ જશે. કારણ કે અહમથી કોઈ જુદા નથી. આપણે અત્યારે વ્યવહારમાં શું કરીએ છીએ? આ હું, આ તું, પેલો તે, ત્રિપુટી, હે ને? અને ત્રિપુટીને પાછી શું માનીએ? સાચી જ માનીએ અને જુદા જ માનીએ. પણ એવી રીતે નહીં. અહમ રૂપે જ એને સર્વનું દર્શન થાય ત્યારે તું તો બોલે, પણ તું બોલે ત્યારે પણ એનો અનુભવ શું છે? એ રૂપે હું જ છું. તો સર્વ ભાવે ન ભજતી. અહીંયા ભજતી આવ્યું એટલે શબ્દ છે ભજતી એટલે ભજન કરે છે. ભજન કરે છે એટલે એમ થાય કે ભજન તો આપણને એક જ રીતે દેખાય કે કાં તો કંઈક ગાતા હશે, કાં કીર્તન કરતા હશે, કાંઈ વગાડતા હશે અને નાચતા હશે. આપણે એને જ ભજન કહીએ છીએ. પણ આગળથી જોયું કે આપણે ભક્તિનો અર્થ ખૂબ જ સીમિત કરી દીધો છે. પણ ભક્તિ વ્યાપક અર્થમાં ભગવાન બતાવે છે કે એની આ પરમ ભક્તિ કે વ્યવહાર કાળે એ ભક્ત બની રહેશે, કહેવાનો અર્થ છે. અંતરમાં બુદ્ધિ કક્ષાએ એને આ પરમ સમજદારી છે, જ્ઞાન છે કે સર્વ ભાવ સર્વ રૂપે હું જ છું. પણ કંઈક વ્યવહાર તો કરવો પડશે. ત્યારે શું કરશે? જેને પ્રેમ કરે એના જ માટે વ્યવહાર થાય, હે ને? અને
અને જેને પ્રેમ કરું એને જ કહેવાય એની ભક્તિ. ભક્તિમાં શું છે? પ્રેમ. આપણે કદાચ ભગવાનનું ભજન જપ તપ કરતા હોઈએ પણ એમાં પ્રેમ ન હોય તો શાસ્ત્ર એને ભક્તિ નથી કહેતા. એટલે પહેલા તો ઈશ્વરમાં પ્રેમ હોય, અને એનો ઈશ્વર કેવો છે? સર્વમાં બિરાજે છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. સર્વમાં બિરાજે છે એટલે સર્વને શું કરશે? પ્રેમ કરશે. કરવો નહીં પડે, સહજ થશે. તો અહીંયા બતાવવું છે ભજન કેવી રીતે કરે. તો એના માટે પ્રારંભ ભેદ બુદ્ધિથી, આ તો અભેદ બુદ્ધિની વાત છે, પણ જે આપણે ભજન કરીએ છીએ એમાં પણ શેની જરૂર છે. અહીંયા ક્યાં ભજનની વાત છે જે અંતે બતાવશે, પણ આપણે કરીએ છીએ એમાં પણ ભજન ક્યારે થઈ શકે? સાચું ભજન કોને કહેવાય? તો અહીંયા તો પારમાર્થિક અર્થ કર્યો જાનાતી એવ ભજતી. જાણવું એ જ ભજન. અત્યારે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ તો શું કરીએ છીએ? ભજન. હે ને? જે કંઈ ઈશ્વરને જાણવાનો પ્રયત્ન કરે એને જ કહેવાય ભજન. અને એનો પ્રારંભ થશે. ભજનની પૂર્વ શરતો કેટલીક છે કે વ્યવહારમાં કદાચ આપણને અભેદનું જ્ઞાન નથી, ઈશ્વરને હું મારાથી ભિન્ન રૂપે ભજું છું, તો પણ સાચું ભજન ક્યારે થાય? તો એના માટે શરત છે, જ્યારે એનું વરણ થાય ત્યારે જ ભજન થઈ શકે. ભલે એને હું મારાથી જુદા કોઈ ભગવાન રૂપે જો, એનું વરણ થવું જોઈએ. વરણ એટલે પસંદ. પસંદ એટલે એ મારા પ્રિય છે, એને એ મને ગમે છે. પહેલા તો ત્યાંથી શરૂ થાય. એટલે જો વરણ યોગ્ય નહીં હોય તો કરવામાં આવેલી કોઈ પણ ક્રિયા એ ભજન નહીં બને. એટલે પહેલા ઈશ્વરની પસંદગી કરવી પડે. અને એના માટે એનો આશ્રય, એનું શરણ ભજન માટેની પ્રથમ શરત છે. જેનું ભજન કરવું છે એનો આશ્રય, એટલે હું તમારે આશ્રિત છું, તમે મારા સ્વામી, હું તમારો સેવક. ભિન્ન રૂપે ભજન કરવામાં પણ પહેલા જરૂરી છે કે એ મારા વર્ણનીય હોય, કે તમે મારા માટે ઉત્તમ છો, મારા માટે શ્રેષ્ઠ છો. તો વરણ હશે, પછી આશ્રય થશે, પછી શરણાગતિ આવશે. અને એ શરણાગતિથી તો ભક્તિનો પ્રારંભ થાય. આપણે કરીએ છીએ એ તો એક યાંત્રિક ક્રિયા છે, નિરર્થક નથી, પણ એનું ફળ પણ નથી. હે ને? એનું ફળ પણ નથી. કેવી રીતે? તમે હમણાં પેલા જીમમાં જઈને આવો, પછી ત્યાં પેલી સાયકલ હોય છે, હે ને? શું કહે છે એને? હા, એટલે એમાં શું કરવાનું? ત્યાં ને ત્યાં જ એનું પેન્ડલ ફેરવવાનું. પેન્ડલ ફેરવા કરો ને, નામ તો હું ભૂલી ગઈ, પણ ટ્રેડમિલ. એમાં શું કરવાનું? એમાં સાયકલિંગ તો કરો છો, તમારા પગ સાયકલની જેમ જ ફરે છે, પણ અંતર કપાતું નથી. ટ્રેડમિલ હોય એમાં અંતર ન કપાય. અને આપણી ભક્તિ પણ એવી છે. અને એટલે એ ભક્તિ માટે અહીંયા જોવાનું છે કે આપણે કરીએ છીએ એમાં ક્યાં સુધારાની જરૂર છે. આપણે કરીએ છીએ એમાં અહીંયા સુધારો કરવો પડે, કે ટ્રેડમિલની જેમ નિરર્થક પરિશ્રમ ન બની જવો જોઈએ. એટલે જેની સામે જ્યારે પણ બેસું, કમસે કમ ભગવાન સામે બેસું એટલી વાર તો મને એ ગમવા જોઈએ. તમારા આશ્રયે છું, તમારી શરણમાં છું. અને પછીથી સર્વકાળે મનમાં ભાવ રહે. તો શરૂઆત એ રીતે વરણ કરવું પડે કે ખરેખર પ્રિય પાત્ર કોણ છે, મને કોણ ગમે છે. આ ભજનની પૂર્વ શરત છે. એ ગમતો ન હોય, હે ને, આશ્રય બીજો, વરણ બીજું, તો ભજન થશે નહીં. એટલે અહીંયા આ પ્રથમ શરત છે. સાથે મારા જીવનનું લક્ષ્ય એ હોવું જોઈએ.
જેનું ભજન કરું છું એ મારા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. અને એક વખત તમે લક્ષ્ય નિશ્ચય કરો પછી એની પ્રાપ્તિ માટે કોઈ પણ વિઘ્ન આવે, કોઈ પણ અડચણ, આપત્તિ કે વિકટ સમસ્યા આવે પણ એને પાર કરીને રહીશ. મારે લક્ષ્ય સિદ્ધ કરવું છે. ખાલી લક્ષ્ય નિર્ણય નહીં, હે ને? આપણે લક્ષ્ય નિર્ણય તો કરી જ લીધો હોય અને કદાચ બોલીને કહી પણ દઈએ, પણ અંતરમાં એ નિશ્ચય નથી થયેલો. એટલે શું થાય કે કોઈ વખત વિઘ્ન આવે તો આપણો રસ્તો બદલી જાય. પણ જેનો લક્ષ્ય નિશ્ચય થયો છે, મહાન ભક્તોના જીવન છે, હે ને? મીરાબાઈ હોય કે મીરાબાઈના જીવનમાં કેટલા વિઘ્ન હતા પણ એણે ક્યારેય પોતાના લક્ષ્યને છોડેલા નથી. તો મીરા હોય કે ગોપી હોય, કોઈ પણ ભક્તને લઈ લો, એના લક્ષ્ય નિશ્ચય માટે એણે બધી જ વિકટ પરિસ્થિતિને પણ દૂર કરી, કદાચ હતી છતાં પણ એનાથી પાર થઈને રહેલા છે ને. એટલે એને તો કેટલા બધા આખા સમાજનો વિરોધ હતો, પણ સમાજનો વિરોધ છતાં પણ એના ભજનમાં જુઓ, હે ને? મેં તો શ્યામ રંગ પર વારી, મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ. આ છે વરણ. વરણ એટલે મેરો તો ગિરધર ગોપાલ, એ તો આપણે બોલીએ, પણ વરણ એટલે દૂસરો ન કોઈ, બીજો કોઈ નહીં. અને એકનું વરણ થાય એના માટે લક્ષ્ય નિશ્ચય, અને ત્યારે આગળ એનાથી પણ ત્રીજું કે એ વરણ માટે થઈ જેની પસંદગી કરી, ખાલી પસંદગી જરૂરી નથી, લક્ષ્ય જરૂરી નથી, પણ સાથે સાથે એનો પરિચય કેળવું. જે મને પ્રિય છે એનો પરિચય કેળવું. પરિચય કેળવવા માટે એના ગુણ, લીલા, કથા, હે ને, એને સાંભળવું. એટલે આ બધી કથાઓને આપણે બહુ આમ કે ને કે કથા સાંભળીને શું થશે? કથા સાંભળી ફૂટ્યા કાન, તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન, હે ને? પણ એને કથા ખરેખર સાંભળી જ નથી. કારણ કે કથા વાસ્તવમાં સાંભળે કોણ? તન્મય થઈને કોણ સાંભળી શકે? પહેલા જ કીધું, જેનું વરણ હોય તે, જેને એમાં રસ પડે એ જ એકાગ્ર થાય તો જ એને યોગ્ય રીતે સાંભળે. એટલે એને જેનો લક્ષ્ય નિશ્ચય કર્યો છે એની ઓળખાણ મેળવવા માટે એના ગુણને જાણવું, એની લીલાઓને જાણવું, એના કાર્યને, એના કર્મને જાણવું. કથાઓ શું બતાવે છે ને કે રામજીને જુઓ કે રામજીએ શું કર્યું. રાત્રે જેના માટે રાજ્યાભિષેકનો નિશ્ચય થયેલો હોય અને સવારે જેને વનવાસ પ્રાપ્ત થઈ જાય પણ મુખની રેખાઓમાં કોઈ પરિવર્તન નહીં, તો એ સમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન રામ છે. એને તો પરિચય કેળવો કે મારા ભગવાન રામ એ જુઓ સમતાની મૂર્તિ છે, તો એવો જ હું પણ બનું. એના ગુણને જાણી અને એવા ગુણને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરું. લક્ષ્ય નિશ્ચય એટલે સીધું રામજીની પ્રાપ્તિ કરવી છે એમ નથી જાય. જે ઈષ્ટની પ્રાપ્તિ કરવી છે એના સાથે સાથે ઓળખાણ મેળવવી પડે, એના ગુણ જાણવા પડે, એના કર્મ જાણવા પડે કે એ આ પરિસ્થિતિમાં કઈ રીતે કર્મ કરે. તો એ બધા અનંત ગુણગણ નિદાન પરમાત્મા છે. કરુણામય, ભક્તવત્સલ, આ બધા એના ગુણને જાણવું તો પણ અંતરમાં એના માટે પ્રેમ જન્મે. તો પ્રેમને પહેલા એનું પસંદ કરવું, પછી ધીરે ધીરે પ્રેમમાં વૃદ્ધિ થાય ને. એટલા માટે કહે છે ને, નારદ ભક્તિ સૂત્રમાં કહ્યું છે કે ભક્તિ નિરંતર વધતી જવી જોઈએ. નિરંતર વધે એ ભક્તિ, નારદ ભક્તિ સૂત્રમાં આ વસ્તુ આપણે જોઈ હતી. તો વધે એનો અર્થ શું? કેટલા જપ વધ્યા આપણે એને ભક્તિ વધારો કહીએ. એ તો આગળ જ કહ્યું ટ્રેડમિલ છે, હે ને? એમાં કોઈ પરિવર્તન, કારણ કે વરણ જ બીજાનું છે, શરણ બીજાની અંદર છે, અને પછી ભજન એનું કરવા બેઠા. તો જે કોઈ વિષયનો આશ્રય લો
એની શરણમાં હો, વરણ કરો એનું જ ભજન થાય. ઈશ્વરનું ભજન કરવા માટે અહીંયા આ આગળ જે જોયું એ બધી શરતો આપણા જીવનમાં જોઈએ. અને ત્યારે ભેદભાવથી ભક્તિ પણ ત્યારે શ્રેષ્ઠ રૂપે થઈ શકે. બાકી આપણે ભગવાનનું નામ લઈ લઈએ છીએ પણ તન્મયતા, એકાગ્રતા બીજે છે, રસ બીજે છે, તો એ નહીં થઈ શકે. એટલે રસ કેળવવા માટે અહીંયા હમણાં જ કહ્યું કે એનો પરિચય કેળવો, એની વાતો સાંભળો. વાતો સાંભળવાથી પણ એના માટે પ્રેમ વધે. તો આ ભક્તિને બતાવી છે એ પ્રકારનું ભજન અત્ર નાસ્તિ અન્યસ્મિન અન્ય ભજતી. એ રીતે અહીંયા ભજનનો અર્થ નથી, પણ પ્રારંભ ત્યાંથી કરેલો હોય એ જ આ અભેદ ભાવે ભજન કરી શકે. અહીંયા ભજન કેવું છે? અહીંયા તો જે પ્રેમ એ સહજ છે. અન્યને માટે, અન્ય કદાચ હું ભગવાનને સમજું મારાથી જુદા રૂપે, એ પ્રેમ કેવો છે? એ પ્રેમ નૈમિત્તિક છે. નૈમિત્તિક એટલે કોઈક વાર હોય, કોઈક વાર ન હોય, કોઈ કારણથી આવે અને જાય, એવો પ્રેમ છે. પણ સહજ પ્રેમ સર્વને પોતાના આત્મ ચૈતન્ય સ્વરૂપ માટે જ છે. એટલે આત્માને પ્રેમ કરવો પડે નહીં. એના માટે સર્વને પ્રેમ છે જ. હુંને કોણ પ્રેમ નથી કરતું? બધા કરે છે, પણ હુંની ઓળખાણ જુદી છે, એટલે આત્માને પ્રેમ કરો છો એ સમજાતું નથી. તો ભક્તિનો અર્થ છે પ્રેમ. અને એ પ્રેમ જ્યારે હું બીજાને મારાથી જુદા રૂપે કરું તો એ પ્રેમ હંમેશા રહેશે નહીં. કે કદાચ મારા ઈષ્ટદેવને પ્રેમ કરું તો પણ હંમેશા નહીં રહે. જ્યાં સુધી એનું સ્મરણ થશે ત્યાં સુધી એના માટે પ્રેમ રહેશે. વ્યવહારમાં ફરી પ્રેમ પાત્ર બદલતા રહેશે. તો એ બધા એ નૈમિત્તિક પ્રેમ છે. પણ અભેદ ભાવે એટલે હું પોતાને એ પ્રેમ કરું, એના માટે આગળ કહ્યું એ બધી શરતો આવશે કે એના માટે આત્મતત્વને જાણવું, પરિચય કેળવું. પ્રેમ જગાડવા માટે શું કહ્યું? એની વાતો સાંભળો, એના ગુણ, એના સ્વરૂપને ઓળખો. એ સત્ય, જ્ઞાન, અનંત સ્વરૂપ છે. એ હંમેશા નિત્ય છે, શાશ્વત છે. અને એવા આત્માને જાણી અને પછી ભજન. એટલે ભગવાને શબ્દ વાપર્યો જાનાતી એવ ભજતી. આવી રીતે પોતાને જાણે પછી એને પ્રેમ કરવાનો નથી, જાણવાનું છે. શું જાણવાનું છે? જ્યાં જ્યાં પ્રેમ કરું છું એ બધો જ પ્રેમ ખરેખર આત્માને માટે જ છે. આત્માર્થમ એવ સર્વત્ર ભજતી. ખરેખર પહેલો પ્રેમ કોના માટે છે? મને, મારા માટે. કદાચ હું આત્માને શબ્દ ન વાપરું, પણ સર્વને પ્રિય કોણ છે? હું. એટલે વિકટ સ્થિતિ આવે તો આપણા બધા જ વાલા એ બધા દવલા થઈ જાય અને એક જ વાલો રહે, પેલા હું, મને બચાવી લઉં, હે ને? કારણ કે આત્મરસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એટલે બધા જ સ્વાર્થી છીએ. સ્વ અર્થ પોતાને જ બધા પ્રેમ કરે છે, પણ આપણે એને જાણતા નથી. એટલે દેહને આપણે હું માનીએ છીએ, એટલે દેહને પ્રેમ કરીએ છીએ. એ વાસ્તવમાં સ્વાર્થી, જેની નિંદા કરવામાં આવે. પણ વાસ્તવમાં પ્રેમ, કારણ કે જેમાં આનંદ રહેલો હોય ને, આનંદ સ્વરૂપ તો એક જ છે, ચૈતન્ય. એટલે ચૈતન્યમાં જ આનંદ છે. એટલે જ્યાં જ્યાં પણ આનંદ છે, પ્રેમ છે, એ કોનો છે? ચેતનનો. ચેતન સિવાય જડ વસ્તુમાં આનંદ જ નથી, હે ને? જડ વસ્તુમાં આનંદ જ ન હોય તો એમાંથી પ્રેમ ક્યાંથી આવે? એટલે તો અતિશય પ્રિય પાત્ર હોય એને મૂકી આવીએ છીએ ને. શું કામ મૂકી આવ્યા? કારણ મને એના શરીરમાં પ્રેમ નહોતો, પણ આપણે માની લીધું
પ્રેમ તો એ બધા ચેતનને જ કરે છે, અને એ ચેતન હું છું એટલે કે મારા આત્માને જ, પોતાના આત્માને જ બધા પ્રેમ કરે છે. એવું જેણે જાણી લીધું તો એને જ કહેવાય ભજતી. ભજ સેવાયામ. ભજ સેવાયામ ધાતુ છે. ભજ સેવાયામ એટલે નિરંતર એનું સેવન કરે, એનું નિરંતર સ્મરણ રહે. તો એ જ અહીંયા ભજન. એટલે અહીંયા ભજન માટે કંઈ કરવાનું નથી, પણ એ ભજન એટલે જાણવું એ જ ભજન, એના માટે ઘણું કરવાનું છે. કારણ જ્યાં સુધી એ જીવનમાં ભક્તિ નથી, ભેદ ભિન્ન વેદ ભાવે પણ ભક્તિ નથી, તો ત્યાં સુધી આત્મજ્ઞાનની માત્ર કલ્પના રહેશે. એટલે આ વસ્તુને ભગવાન અહીંયા, એટલે ભજતી શબ્દ આવે એટલે ભગવાન ભક્તિ ઉપર ભાર મૂકે છે. પણ કઈ ભક્તિ એ અહીંયા સમજવાની, કારણ કે આ તો જ્ઞાનનું ફળ છે. એટલે જાણવું એને જ ભગવાન પરમ ભક્તિ કહે છે. તો શાસ્ત્રનું શ્રવણ કરી અને જ્ઞાન પ્રાપ્ત કરી અને કેવી રીતે જાણવાનું છે? પોતાના અહમ રૂપે જાણવું, તો પછી ભજન જ થઈ ગયું, સમજી લ્યો. તો આ ભજન કરવા માટે શરૂઆત કોઈક ઈષ્ટદેવ અને એને જ માટે પ્રેમ, બીજેથી પ્રેમ છોડાવવા માટે પહેલા એક આલંબન લેવું પડે. સીધે સીધું આત્માને તો એને તો કરવાનો જ નથી. આત્માને માટે પ્રેમ તો સહજ છે, એને કોઈ એમ કહે જ નહીં કે પ્રેમ નથી કરતા પોતાને. એટલે એ તો પ્રેમ સ્વાભાવિક છે, પણ એના માટે કોઈક આલંબનથી શરૂઆત, કોઈક એક આશ્રયથી શરૂઆત, પછી ધીરે ધીરે આશ્રય આશ્રિત છૂટતા જશે, છોડવાનું કંઈ નથી. પછી અંતે એ અધિકારી બનશે, તો આ ભજન થઈ શકશે. એટલે આપણે જેને ભેદભાવે ભજન કરીએ છીએ એની અંદર આ વસ્તુઓ જોઈ કે એમાં એક તો વરણ, આશ્રય, શરણ, એને જ પ્રેમ, એનો પરિચય, આ બધું જ્યારે કેળવું પછી એની અંદર તન્મયતા આવે. તમે જે કંઈ પૂજા જપ તપ કરો છો એમાં પણ તન્મયતા, એકાગ્રતા તો જ આવે જો આટલી શરત પૂરી થાય. અને એમાં જો તન્મયતા નથી, એકાગ્રતા નથી, તો એ કાર્ય લાંબો સમય કરી શકો નહીં. જેમાં રસ નથી એ લાંબો સમય કરી શકો નહીં. કોઈ પિક્ચર જોવા ગયા હો ને, અને એ પિક્ચર ગમતું નથી, શરૂઆત તો બધાએ લઈ આવ્યા એટલે બેસી ગયા, પણ ગમતું નથી એટલે તમે એ પિક્ચરમાં શું આવે છે ને ધ્યાનથી જોઈ શકો નહીં. એટલે સાથે ખાવા પીવાનું ચાલે, બાજુ હારે વાતો કરવાનું ચાલે, ને આજુબાજુ બધે જોવાનું ચાલે. કેમ? કારણ એ પિક્ચરમાં રસ નથી. જેમાં રસ નથી એમાં એકાગ્રતા આવે જ નહીં. એવી જ રીતે શ્રવણ, ને સાંભળવામાં રસ નથી અને કોઈને કહ્યું ચાલો, નહીં જાય તો માતાજી પૂછશે એટલે ચાલો, એટલે બેસી ગયા, પણ મન એકાગ્ર ન થાય. એકાગ્ર કરવા માટેનો ઉપાય, ભગવાનમાં મનને તન્મય કરવું હોય તો શરતો બતાવી, એ શરત મુજબ મનને કેળવવું પડે, એમાં રસ જાગૃત કરવો પડે. એના માટે એની વાતો સાંભળવી પડે, એના ગુણગાન સાંભળવા પડે, ત્યારે એમાં રસ જાગે અને ત્યારે એ તન્મયતાથી થયેલું ભજન જ આગળ જતા ફળ આપે. ભેદભાવે ભજન થશે તો જિજ્ઞાસાની ઉત્પત્તિ કરશે, એને જાણવાની, વિશેષ જાણવાની ઈચ્છા થશે, અને ત્યારે અભેદ ભાવે ભજન થશે. અને આ વાત કોને કહે છે ભગવાન? હે ભારત, ભારતને જ આગળ ઉતરે, હે ને? કારણ અર્જુન તે જ આગળ માગણી કરી છે, એટલે જેને માગણી કરી હોય ને એને જ આ વાત કહી શકાય. એક અધ્યાત્મ જ્ઞાન એવું છે કે એને માગ્યા વિના આપવું નહીં. ના પૃષ્ઠે કસ્યચિત બ્રૂયાત, કોઈ પૂછે નહીં તો કહેવું નહીં. કેમ? કારણ કે જેને માગ્યું નથી અને કહેશો તો એને એમાં રસ નહીં હોય, હે ને?
રસ નહીં હોય તો એ ધ્યાનથી સાંભળશે નહીં અને તમારો પરિશ્રમ વ્યર્થ થશે. એટલે માગ્યા વિના આપવું નહીં. પણ ભારતે તો માગ્યું હતું કે હું શ્રેયોથી છું, મારે પ્રેયસ નથી જોઈતું. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. બીજા અધ્યાયમાં અર્જુને માગણી કરી છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. યત શ્રેય, જે શ્રેયસ હોય તે મને કહો. તો તે ભારત છો, તું ભારત છો, તે શ્રેયસની માગણી કરી છે એટલે તને કહું છું કે આ પ્રકારે જાનાતી એવ ભજતી. કેવી રીતે? સર્વભાવેન. માટે તું જાણ, માટે તું અસમૂઢ થા. હે ને? તું ભારત છો એટલે કરી શકીશ. કારણ ભારત, ભા એટલે પ્રકાશ, જ્ઞાન, એમાં જ જેનું ચિત્ત રમણ કરે છે. આપણે પહેલા જોયું કે જેનું વરણ નથી એનું રમણ એમાં નહીં થાય, ભજન નહીં થાય. પણ ભારતનું થશે. કારણ જેનું ચિત્ત ભા એટલે જ્ઞાનમાં જ રત છે, રમણ કરે છે, એ જ આ ભજન કરી શકે. જે વિષયમાં રમણ છે એ ભજન નહીં કરી શકે. એટલે આગળના બે શબ્દ કે વરણ અને ભજન. વરણ અને રમણ. ચિત્ત રમણ, રમે, યાદ કરે. કોને કરે? જેનું વરણ કર્યું છે, જે ગમે છે એમાં. અને ભારતને તો કૃષ્ણ જ ગમે છે એમ પણ હે ને. અર્જુનને તો અત્યંત પ્રિય કૃષ્ણ છે ને કૃષ્ણને અત્યંત પ્રિય અર્જુન છે. શું કામ ભગવાનને પ્રિય છે? કારણ એના ચિત્તની અંતરમાં આ એક જિજ્ઞાસાનો ઉદય થયેલો છે એટલે અર્જુન ગમે છે. અર્જુન ધનુર્ધારી છે, બહાદુર છે એટલે નહીં, પણ એના ચિત્તમાં શ્રેયસની માગણી હતી. જે શ્રેયસને જાણવા ઈચ્છે એ ભગવાનને અત્યંત પ્રિય છે. એટલે કે છે કે તું ભારત છો અને સાથે ભરત વંશી પણ અર્થ થાય. પણ મુખ્ય અર્થ તો આ જ છે કે જે ચિત્ત, જેના ચિત્તમાં જ્ઞાનનું જ રમણ છે, જ્ઞાન માટેની એ જિજ્ઞાસા છે, તો એ વ્યક્તિને કે છે એના માટે તારે કેવું થવું પડશે? અસમૂઢ, મોહ વર્જિત થવું પડશે. તે હમણાં જ કીધું કે આ મારા સગાવાલા છે, હું યુદ્ધ નહીં કરું. ભગવાન કે યુદ્ધ તો કરવાનું છે, પણ પહેલા અસમૂઢ થયા પછી કર્મ કર. મોહ છોડી મોહ વર્જિત થઈશ તો તું કર્તવ્યનું યોગ્ય રીતે પાલન કરી શકીશ અને તો જ તું મને આત્મદયા જાણી શકીશ. એટલે અસમૂઢ થઈશ તો સર્વવિદ અને સર્વભાવેન ભજતી રૂપી ફળ પણ પ્રાપ્ત થશે. એ રીતે ભગવાન અહીંયા દર્શાવે છે. વિશેષ વાત પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. એને થઈ ગયું છે.